હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ માઇન્ડ કુકિંગ માઇન્ડ રેસિપી. હું છું માનસી. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે હું તમારા માટે એક નવી રેસિપી લઈને આવી છું જે ખૂબ જ સરળતાથી બની જાય છે અને ખૂબ જ ઓછી વસ્તુમાં બની જાય છે. તો આજે આપણે બનાવીશું શેકેલી બિરંજ સેવ. સેવ બિરંજ ખૂબ જ ઓછી સામગ્રીમાંથી બનતી સ્વીટ છે, તો જલ્દીથી આપણે બનાવી શકીએ. આપણા ઘરે કોઈ મહેમાન આવેલા હોય તો પણ આ સ્વીટને આપણે 10 જ મિનિટમાં તૈયાર કરી અને સર્વ કરી શકીએ છીએ. તો ચાલો શરૂ કરીએ. અને હા ફ્રેન્ડ્સ, જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલું બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને નવા આવતા વિડીયોનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. સૌપ્રથમ એક કડાઈમાં ઘી લેવું. ઘી મેં અહીં 1 મોટો ચમચો લીધેલો છે. ત્યારબાદ આ રીતના પેકેટમાં આવતી શેકેલી સેવ લેવી. શેકેલી સેવ જ હંમેશા લેવી, જેથી કરીને આપણે વધારે તેને શેકવી ન પડે. આપણે થોડી શેકીએ તો પણ ચાલે. તો આ રીતે સેવ આવે છે, કંઈક તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે હાથની મદદથી આ સેવને તોડી લેવી આ રીતે. ત્યારબાદ ઘી ગરમ થઈ ગયું હોય છે, તેના અંદર આપણે આ સેવને એડ કરીશું અને અપ્રોક્સ 5 મિનિટ સુધી આપણે આ સેવને ઘીની અંદર સાતળીશું, જેથી કરી થોડી સ્મેલ આવવા માંડે અને સેવ શેકાય છે એ પણ આપણને ખબર પડી જાય. જોકે સેવ તો શેકેલી જ છે, છતાં પણ આપણે આ સેવને એકવાર ઘીમાં શેકવી ખૂબ જ જરૂરી છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો અને વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો, જેથી કરીને તમને સેવ પરફેક્ટ બને. હવે સેવ શેકાઈ ગઈ છે. હવે આપણે આના અંદર ગરમ પાણી ઉમેરીશું. હા, ખાસ યાદ રાખજો, આપણે ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે. મેં અહીં માપમાં 100 ગ્રામ સેવનું પેકેટ છે, તો 100 ગ્રામ સેવના પેકેટની સામે મેં 1.5 ગ્લાસ પાણી લીધેલું છે. તો આ રીતે ધીરે ધીરે પાણી એડ કરતા જવું અને હલાવતા જવું, જેથી કરીને વ્યવસ્થિત રીતના સેવ ચડી જાય. હવે તમે જોઈ શકો છો કે પાણી જે હતું તે બધું બળી ગયું છે. હવે આપણે ખાંડ એડ કરીશું. મેં અહીં 100 ગ્રામ સેવ લીધેલી, તો એની સામે 100 ગ્રામ ખાંડ લીધેલી છે. તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે ઓછી પણ લઈ શકો છો. આ રીતે ધીમા ગેસ પર વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ હવે આપણે એલચીનો પાવડર ઉમેરીશું. એલચીનો પાવડર ઉમેર્યા બાદ વ્યવસ્થિત રીતે હલાવી લેવું, મિક્સ કરી લેવું, કંઈક આ રીતે. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આમાં ખાંડનું પાણી પણ બળી ગયું છે અને પાણી પણ બળી ગયું છે. હવે આ સ્ટેજ પર આપણે 2 ચમચી ઘી એડ કરવાનું છે, તો આપણે 2 ચમચી ઘી એડ કરીશું. તો તૈયાર છે આપણી સેવ બિરંજ. હવે એક ડીશમાં ઘી લગાવી લેવું. ત્યારબાદ તેના અંદર બનાવેલું મિશ્રણ વ્યવસ્થિત રીતે પાથરી લેવું, વાટકાની મદદથી યા તો પછી તાવેથાની મદદથી. આ રીતે આપણે ડીશમાં પાથરી લેવું. તમે જોઈ શકો છો કે 100 ગ્રામ સેવ બિરંજ હતી, તો 2 ડીશ મારે સેવ બિરંજ બનેલી છે. પછી આ રીતે ચપ્પુની મદદથી પીસીસ કરી લેવા. તો તૈયાર છે આપણી સેવ બિરંજ. ગાર્નિશિંગમાં મેં કાજુનો ઉપયોગ કરેલો છે, તમે ખસખસનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરળતાથી બની જતી સેવ બિરંજ આપણી તૈયાર છે. તમે પણ આ રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે કેવી લાગી તમને. અને હા, નેક્સ્ટ રેસીપીનો કયો વિડીયો તમારે જોવો છે તે પણ તમે મને જરૂરથી કમેન્ટમાં લખજો. તો ચાલો ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.